વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન એમાં આજે આપણે પાઠ 6 એની ચર્ચા કરીશું. પાઠ 6 છે દહન અને જ્યોત. આપણે ઘરમાં બળતણ તરીકે રસોઈ બનાવવા માટે બળતણ તરીકે લાકડું, છાણા, એલપીજી ગેસ, જે ગેસ સિલિન્ડર આવે છે તે એલપીજી ગેસ, પીએનજી પાઇપ્ડ નેચરલ ગેસ, નો બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ઉદ્યોગમાં બળતણ તરીકે કોલસો, સીએનજી ઉપરાંત એલપીજી નો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોની આસપાસના વિસ્તારમાં જો કોલગેસને મળે તેવી વ્યવસ્થા હોય તો બળતણ તરીકે કોલગેસનો પણ ઉપયોગ થાય છે. વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, અને એલપીજી નો ઉપયોગ થાય છે. જેટ વિમાનમાં બળતણ તરીકે શુદ્ધ કેરોસીનનો ઉપયોગ થાય છે. ઘરમાં, ઉદ્યોગોમાં, વાહનોમાં આ જે બળતણનો ઉપયોગ થાય છે તે બળતણમાંના કેટલાક બળતણ જ્યોત સાથે સળગે છે, એટલે કે ભડકો થાય છે, અને કેટલાક બળતણ એ જ્યોત વગર સળગે છે. કેટલાક બળતણ જ્યોત સાથે સળગે છે. દાખલા તરીકે એલપીજી, સીએનજી,
પીએનજી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આપણે જે ખોરાકમાં તેલ લઈએ છીએ તે તેલ, જો કે તેનો બળતણ તરીકે ઉપયોગ થતો નથી, પણ તેલને સળગાવે તો તે બળતણ જ્યોત સાથે સળગે છે. મીણ, આપણે ઘીનો દીવો કરીએ તો પણ તે જ્યોત સાથે સળગે છે. કેટલાક બળતણ જ્યોત વગર સળગે છે. દાખલા તરીકે લાકડું, છાણા, કોલસા, આ બળતણને જ્યારે સળગાવવામાં આવે ત્યારે તેમાં જ્યોત ઉત્પન્ન થતી નથી. વળી આ બળતણને સળગાવવા માટે સમય પણ લાગે છે. જ્યારે જ્યોત સાથે જે બળતણ સળગતું તે ઝડપથી સળગે છે. હવે પછીનો મુદ્દો છે દહન. તો દહન એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન કૌંસમાં હવા સાથે સંયોજાઈને ऊर्जा उत्पन्न करे તે રાસાયણિક પ્રક્રિયાને દહન કહે છે. જે પદાર્થનું દહન થાય તેને દહનશીલ પદાર્થ કહેવાય છે અને દહનશીલ પદાર્થને દહનશીલ પદાર્થને બળતણ પણ કહેવાય છે.
બળતણ ફ્યુએલ ત્રણ પ્રકારના છે. ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના બળતણ છે. જ્યારે બળતણનું દહન થાય એટલે કે દહન પ્રક્રિયા દરમિયાન ત્યારે ઊર્જા તો ઉત્પન્ન થાય છે જ. આ સિવાય ઉષ્મા એટલે કે ગરમી, અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે દહનશીલ પદાર્થ સળગી શકે તેવા દરેક પદાર્થને દહનશીલ પદાર્થ દાખલા તરીકે લાકડા, છાણ, કેરોસીન, કાગળ, મીણ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી, પીએનજી, ખાવાનું તેલ, ઘી, આ બધા જ પદાર્થો સળગી શકે તેવા પદાર્થો છે એટલે તે દહનશીલ પદાર્થ કહેવાય છે. અદહનશીલ પદાર્થ સળગી ન શકે તેવા દરેક પદાર્થને
અદહનશીલ પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે લોખંડ, પથ્થર, પાણી વગેરે પદાર્થો અદહનશીલ પદાર્થ કહેવાય છે. ફરીથી આપણે જોઈ લઈએ, દહન પ્રક્રિયા એટલે શું? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને દહન પ્રક્રિયા કહેવાય છે. દાખલા તરીકે રસોઈમાં આપણે એલપીજીનો ઉપયોગ કરીએ છીએ બળતણ તરીકે. આ એલપીજી હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય છે અને તે ઉર્જા ઉત્પન્ન કરે છે અને સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે અને પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. અને આ ઉષ્માનો ઉપયોગ, ઉષ્મા એટલે ગરમી, એ ગરમીનો ઉપયોગ એ રસોઈ બનાવવા માટે આપણે કરીએ છીએ. જે પદાર્થનું દહન થાય તે પદાર્થને દહનશીલ પદાર્થ કહેવાય છે અને દહનશીલ પદાર્થને બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળતણ 3 પ્રકારના છે. આપણે જે બળતણનો ઉપયોગ કરીએ છીએ તે બળતણ 3 સ્વરૂપના છે. ઘન સ્વરૂપનું બળતણ, પ્રવાહી સ્વરૂપનું બળતણ, વાયુ સ્વરૂપનું બળતણ. એમાં ઘન સ્વરૂપનું જે બળતણ છે એમાં લાકડા, છાણા, કોલસા એ ઘન સ્વરૂપનું બળતણ છે. લાકડા, છાણા, કોલસા આ બળતણને સળગવા માટે થોડો સમય લાગે છે પણ તે જ્યોત વગર શકે છે. પ્રવાહી બળતણ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ વગેરે પ્રવાહી બળતણ છે. આલ્કોહોલ. વાયુ સ્વરૂપનું બળતણ આપણા ઘર વપરાશમાં આપણે જે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેમાં જે વાયુ ભરેલો છે તે વાયુ એલપીજી કહેવાય છે. એટલે એલપીજી, સીએનજી, પીએનજી, ઘરે જે પાઇપલાઇન દ્વારા જે ગેસ આવે છે એ પીએનજી કહેવાય છે. વાહનોમાં અને ઉદ્યોગોમાં જે ગેસ વપરાય છે એ સીએનજી કહેવાય છે. હવે જે એલપીજી છે એમાં મુખ્ય ઘટક બ્યુટેન છે અને સીએનજી અને પીએનજીનો મુખ્ય ઘટક મિથેન છે. ત્યાર પછી દહનશીલ પદાર્થ. જે પદાર્થ સળગી શકતો હોય તેવો દરેક પદાર્થ એ દહનશીલ પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે લાકડા, છાણા, કેરોસીન, કાગળ, મીણ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી વાયુ, સીએનજી વાયુ, પીએનજી વાયુ વગેરે એ દહનશીલ પદાર્થ છે. અને અદહનશીલ પદાર્થ તો સળગી ન શકે તેવો દરેક પદાર્થ અદહનશીલ પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે લોખંડ, પથ્થર, પાણી, રેતી, માટી. આ બધા જ પદાર્થો એ અદહનશીલ પદાર્થ કહેવાય છે. કોઈ પણ બળતણનું દહન થાય તો એ દહન થવા માટે હવા જરૂરી છે. કોઈ બળતણનું દહન થતું હોય તે દરમિયાન જો તેને અપૂરતી હવા મળે
બળતણનું દહન થતું હોય તે દરમિયાન જો અપૂરતી હવા મળે એટલે કે ઓછી હવા મળે ત્યારે દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે. અને બળતણના દહન દરમિયાન હવા ન મળે ત્યારે દહન પ્રક્રિયા અટકી જાય છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે કરવી હોય તો એ પ્રવૃત્તિ તમે કરી શકો. એ પ્રવૃત્તિ હું તમને સમજાવું છું કે એક ડીશ લેવાની, એ ડીશની બરાબર મધ્યમાં આ ડીશની બરાબર મધ્યમાં અડધી મીણબત્તી લગાડી અને તેને સળગાવો. ત્યાર પછી આ જે ડીશ છે એ ડીશને પાણીથી પૂરેપૂરી ભરી દો. હવે સળગતી મીણબત્તી ઉપર કાચનો પ્યાલો એટલા માટે કે તે પારદર્શક હોય છે, જેની આરપાર મીણબત્તીની જ્યોત જોઈ શકાય છે. એક કાચનો પ્યાલો પાણીની સપાટીથી સહેજ અધ્ધર રહે કે જેથી એ અધ્ધર રહેલી જે જગ્યા છે તેમાંથી હવા એ પ્યાલામાં પ્રવેશી શકે. થોડો સમય આ રીતે પ્યાલાને પકડી રાખો. હવે પ્યાલાને એ ડીશ પર પાણીની અંદર એ ડીશ પર તેને મૂકી દો કે જેથી પ્યાલાની અંદર હવા જઈ શકે નહીં. અને તે વખતે મીણબત્તીની જ્યોતનું અવલોકન. તો એ મીણબત્તીની જ્યોત થોડો સમય બાદ નાની નાની થતી જશે અને અમુક સમય બાદ એ મીણબત્તીની જ્યોત ઓલવાઈ જશે. તો ઓલવાનું કારણ કે પ્યાલો એ પાણી ભરેલી ડીશમાં મૂકવાથી હવા એ પાણીના માધ્યમ દ્વારા પ્યાલામાં જઈ શકતી નથી અને તેથી એ મીણબત્તીની જ્યોત ઓલવાઈ જાય છે. એટલે આ પરથી કહી શકાય કે કોઈ પણ બળતણના દહન માટે હવા જરૂરી છે. તો ઘણી વખત આપણે રાત્રે ઓરડામાં મીણબત્તી કરીએ છીએ અથવા તો તેલનો દીવો કરીએ અથવા તો કેરોસીનનો દીવો કરીએ કે ફાનસ. હવે તે વખતે બારી બારણા બંધ રાખવા જોઈએ, કારણ કે તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય, ઝેરી વાયુ ઉત્પન્ન થાય અને તે બધા જ વાયુઓ ઓરડામાં રહે છે અને જે શ્વસન ક્રિયા દ્વારા શરીરમાં પ્રવેશે છે. જો બારી બારણા ખુલ્લા હોય તો હવાની અવર જવર થઈ અને દૂષિત વાયુ, ધુમાડો, ઝેરી વાયુ એ હવા દ્વારા ઓરડાની બહાર નીકળે છે. દરરોજ સવારે સૂર્ય ઉગે છે. આ સૂર્યમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત પ્રકાશ અને ગરમી પણ ઉત્પન્ન થાય છે. તો એ સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા, પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય તો તે માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો તે માટે સૂર્યમાં
ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા દ્વારા ઊર્જા પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. હવે ન્યુક્લિયર પ્રક્રિયા સમજવી ઘણી બધી લાંબી છે, આપણા પાઠના અભ્યાસક્રમમાં નથી એટલે સમજાવતો નથી, છતાં થોડી માહિતી આપી દઉં છું કે હાઇડ્રોજન નામ તમે સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો. સૂર્યમાં આ હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાય છે, એટલે 4 હાઇડ્રોજનના પરમાણુ જોડાય છે અને એ દરમિયાન ઊર્જા પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. હવે પછીનો મુદ્દો છે દાવાનળ. તો દાવાનળ એટલે શું? જંગલમાં ઉનાળા દરમિયાન ગરમીને કારણે કેટલીક વખત સૂકું ઘાસ, વનસ્પતિના ખરી પડેલા પર્ણો, વગેરે સળગે છે. આ સૂકું ઘાસ અને પર્ણ સળગતા તેમાંની આગ અગ્નિ વૃક્ષો સુધી પહોંચે છે. અને ધીમે ધીમે આગ એટલે કે અગ્નિ સમગ્ર જંગલમાં ફેલાય છે. જંગલમાં ફેલાયેલી આ આગ અટકાવી શકાતી નથી. જેને દાવાનળ કહે છે. ફરીથી જંગલમાં ઉનાળા દરમિયાન ગરમીને કારણે કોઈ કારણસર કેટલીક વખત સૂકું ઘાસ, વનસ્પતિના ખરી પડેલા પર્ણો, તેની સૂકી ડાળીઓ એ સળગે છે. પર્ણોમાંની ઘાસની જે આગ છે એ આગ અગ્નિ એ વૃક્ષો સુધી પહોંચે છે અને ધીમે ધીમે આ આગ ખૂબ જ ઝડપથી એ સમગ્ર જંગલમાં ફેલાય છે. અને જંગલમાં ફેલાયેલી આ જે આગ છે એ આગને અટકાવવી, નિયંત્રિત કરવી મુશ્કેલ છે, જેને દાવાનળ કહે છે. ત્યાર પછીનો મુદ્દો છે જ્વલન બિંદુ. તો જ્વલન બિંદુ એટલે શું? જ્વલન બિંદુ એટલે કે જ્યાં આગની તીવ્રતા ખૂબ જ ઝડપથી વધે છે. જ્વલન બિંદુ એટલે કે જ્યાં આગની તીવ્રતા ખૂબ જ ઝડપથી વધે છે. જ્વલન બિંદુની 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 તીવ્રતા ખૂબ જ ઝડપથી વધે છે. જ્વલન બિંદ
કે પદાર્થ જે તાપમાને સળગવા લાગે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. પદાર્થ જે તાપમાને સળગવા લાગે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. અને કોઈ પણ પદાર્થ તેના જ્વલન બિંદુએ જ સળગે છે જો તેનું તાપમાન જ્વલન બિંદુ કરતાં નીચું હોય તો તે નીચા તાપમાને સળગતો નથી. જ્વલન બિંદુએ સળગે છે. જ્વલન બિંદુ કરતા નીચા તાપમાને સળગતો નથી. દાખલા તરીકે આપણે ઘરે જે ગેસ સિલિન્ડરમાં ગેસ ઉપયોગ કરીએ છીએ એ સામાન્ય તાપમાને સળગતો નથી, પણ તેને સળગવા માટે એક તંત્ર આપવો પડે. કેરોસીન તો કે તેને સળગાવવા માટે તેનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી લઈ જવું પડે. જ્યારે તેનું તાપમાન જ્વલન બિંદુએ પહોંચે ત્યારે તે સળગે છે. ફરીથી જ્વલન બિંદુ પદાર્થ જે તાપમાને સળગવા લાગે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. કોઈ પણ પદાર્થ તેના જ્વલન બિંદુએ સળગે છે, જ્વલન બિંદુ કરતાં નીચા તાપમાને સળગતો નથી. કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, તેલ, ઘી આ બધા જ પદાર્થોના જ્વલન બિંદુ ઓરડાના તાપમાને ખૂબ જ ઊંચા છે. હવે તેને ગરમી આપી અને જો તેનું તાપમાન એ તેના જ્વલન બિંદુ સુધી લઈ જવામાં આવે તો તે સળગવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આજે અહીંયા સુધી રાખીશું. ત્યાર પછીનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ પરનો પ્રશ્ન લખી આપું છું.